ત્યાં થાળો અને કશો કાતે લીધું છે. એલી નાનું છોકરું હોય ને તો પાણી પીવા જોઈ ઘડીક થઈને ખાતું ખાતું કોઈ ઊભું થાય અને અમાર બે માં દીકરાને ખાવાનું હોય આમાં કાઈ કોઈ સમાય ધરાવીએ ને ફ્રીન કોણ લેવા જાય એ પણ અહીંયા કાઈ નહીં હોય દાળ ભાત એ અહીંયા તો દાડો છે ત્યાં હોય ખીચડું હોય સણા હોય અને વધીને લાડવો હોય બીજું શું હોય એ મને સણા ને ખીચડી બહુ ભાવે અને આવીશ ને ત્યારે લેતી હું તો આવીશ આમ હાલ સાની માની તારા હારે ખાવાય ન હોય મને શરમ થાય આવડો મોટો થાળો લઈને તા તો આ આવી તે થાળામાં ને થાળીમાં ફેર શું ભલા માણી અહીંયા થોડો વ્યવહાર કરાવવાનો હોય દાડામાં મફત જ ખાવાનું હોય ટપુ ટપુ ખોટી ઉપાધિ નથી કરવાની ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે હો મારા મગનિયાને એવા ધામધૂમથી લગ્ન કરવા હે ને આખું ગામ જોતું રહી જાય કાવડિયાનો કોઈ મારી પાસે પાર નથી તો પૈસા વાળો ગામમાં બીજાને કોઈ પૈસા જ ન હોય તારા છોકરા તું ધામધામથી કરે તે બીજા ધામધામથી છોકરાને કરે જ નહીં મગના તું મને પૈણીને તો લઈ જા પણ આ મારે બે છોકરા છે એ તારા બાપા કાઈ ખીસે તો નહીં ને એ કાઈ નો કે માર બાપુ જોઈને તો માર ખાય છે એ હાસુ કા મગના એ હા હાલો તો કાઈ તું કેસ કે બધાય લગ્ન કરે પણ બધાય લગ્ન કરે અને હું ભાઈડો લગ્ન કરું એમાં ફેર આવે ટપુ કાઈ નહીં બિચારા તોય લગ્ન કરી વાળા હોય કે ન હોય તોય એવા રથી ખીતી લગ્ન કરવાના જોજે મારા લગન મગનિયાની જાન જાય જોજે એ બાપા રે હું પરણીને આયો પગે પરનાનીને લાયો રે બાપા હું પરણીને આયો એ બેરી એ અમારા બાપુ હે પગે પડ એને આ ટપુડા દાદા હે અમારા ગામના પગે પડ એલા મગનિયા તું આ કોના લબાસા ઉપાડીને આવ્યો આ કોનું બઠાવીને લાયો હવેલા જેવું એ બાપુ એ કોઈનું હવેલું લઈને ન થાયો એ ઈનો ઘરવાળો રહ્યો ને એ બીજીને લઈને વઈ ગયો અને હું ઈની વહુ લઈને વ્યાયો મગના તે ભારે કરી મને ક્યાંય હાલે એવું ન રહેવા દીધું મારી મૂછનું પાણી ઉતારી નાખ્યું મારે તારા ધામધૂમથી લગ્ન કરવા હતા અને તું આ હવેલું બઠે આવ્યો એ બેરી એ તમે ઘરમાં જાઓ એ વાંધો નહીં એ હું બધા હાટુ સા બનાવી નાખું એ હા એ દીસુ એ ટિંકુ એ દાદા હે આપણા એ છોડી એ ઈ દાદા નથી આ છે આ મને ન ખબર માં દાદા કયા હે એ રાંજીડા આ છોકરા કેવા હરખાઈ ગયા મારા કોમ દેઈ ગયા એ બાપુ એ હવે કાંઈક હું શિરાવાનું કરું હો એ જા આમ તો જો ટપુડા આ મારો બેટો હવેલું લઈ આવ્યો બે છોકરા વાળું બૈરું અહીંયા લઈને આવ્યો છે મારા ઘરે તું મોટી બહુ કરતો હતો કા બે છોકરા લઈને આવ્યો ને હે આમ લગ્ન કરવા એને ઈ તો મોળો નહીં હારા ભલા મને એ ટપુડા તું હવે હૈદ પાર કરીમાં એ બહુ બોલાયમાં મને મારો જો ખાર છેડ્યો ને તો હું એકાદાને ઝાટકે દઈ દઈશ પણ એકનો એક દીકરો કરવું શું મારે કાંઈ નો થાય તારેથી વાતું કર નકરી દાદા તો નકર બોલ કરે એ બટા તને નો ખબર પડે હજી એ આ ડોહાનો જીફડો કુવાડ જીફો છે એ ઈ ઊંટનો રાજી થયો આ તમે આયા ઈમાં એ હું જાઉં છું હવે એ જા કોણે તને બાંધ્યો છે આયા કણે એ જાવ બટા ઘરમાં રમો હવે મારે બેટે મગને ભારે કરી હજી ગામમાં કોઈને ખબર નથી ને બહુ જાજી કે મગનો બે છોકરા હોતી બે લાયો ઈ પેલા આનો કઈક નિકાલ કરી નાખું આ બે છોડી છોકરાને વિદેશ ભણવા મોકલી દઉં અને વહુ હજી નનકા એવા લાગે એ ગામના બધાને આમંત્રણ દઈને આ બેના ફેરા ફેરવી દઉં એટલે મારી માફો જળવાઈ રહે કેમ નાનજી દાદા એ હારું ને એ મને તો સારું છે પણ આ ડોલ લઈને ક્યાં ગયો તો આવડી મોટી એ ઝાડા થઈ ગયા નાનજી દાદા તમને ખબર ને હે ગામમાં હું કેવી હસ્તી પૈસા ટકા રૂપિયા ટકા પણ કઈ એમાં તીખું ખવડાવી દીધું ને તે બહાર જવું પડ્યું તે નકરું પડપડ થાતું તું
એ હારું વયો જા ઘીરે નકર તું આયા મારી ખુરશી બગાડીશ. એ ખુરશીની વાત સાઈડમાં રાખો. એ હે નાનજી દાદા, એ મેં વાત એવી સાંભળી, ઓલા ટપુ દાદા હામાં મળ્યા ને એને એમ કીધું કે નાનજી દાદાનો છોકરો 2 છોકરા વાળી બાઈ લાવ્યો. હે એ ટપુડો તો એકદમ ખોટીનો છે. તું ટપુડા વાદે સાસડે. એ નાનજી દાદા, એ સૂરજ ઉગ્યો સાપડે ઢાંક્યો નો રે, અને તમે તો સુખનો સૂરજ ઉગાડી દીધો. એ હાસુ બોલો, હાસુ ગામના મુખી ઉઠીને ખોટું બોલો છો? એ હાસુ છે બાબલા, હાસુ છે. એ ટપુડો આખા ગામમાં ઢોલ વગાડ્યો. ટપુડે તને કીધું, બધાયને કહેશે એ મારે શું કરવું, મારું પેટ ફૂટ્યું, મગનીઓ 2 છોકરા હોતી બાઈ લઈને મુઓસ. એ તે નાનજી દાદા, એ તો હારું, એ તમે દાદા થઈ ગયા અને સીધા 2 છોકરા મળી ગયા તમને. એ શું બાબલા હારું? એ આ નો હારું કહેવાય. તું કોઈને ગામમાં નો કહેતો આ વાત, અને ટપુડો ભેગો થાય તો ના પાડજે. જ્યાં આવે આ મોઢું ફાડીને બોલમાં કઈ. એ જોજો હો, ગામના મુખી થઈને એ થોડુંક ખવડાવજો બાપના હમ, બસ કોઈને નહીં કહું. એ હો ફેરા ફેરવીશ ને મગીના વહુ ના તઈ તને તેડાવીશ. તેડાવજો, પૈસા જોઈ બોલજો, પૈસા તમતાર દઈ 2% વ્યાજે. હવે મારે જવું પડશે, પાછો મહિડો આવ્યો. મારી ખુરશી ગંજવી નાખી. પૈસા દઈશ 2% વ્યાજે. એ હું શા ભૂખડું હતો તો તારી કઈ વ્યાજવા લઉં? આવા નાવા મારા બેટા હાલ્યા આવે. લે ઘડીક આમ ગામમાં જઈ આવું. આ ટપુડો કેટલું ઢોલ બાર વગાડે. એ ઘેરી, એ આ ગામમાં નવીનમાં કઈ તને ખબર છે? એ બધાયને ખબર છે, ગામમાં દાડો છે, અહીંયા ખાવા જવાનું છે. એ ઈ નહીં, બીજું. લે કે બીજું, એ અહીંયા છેણામ ખીચડું હોય, અહીંયા બીજું કાઈ ન હોય, અને એક લાડવા હોય. એ તમને તો ખાવાની જ પડી છે. એ મારી પૂરી વાત તો હા ભાઈ, ચપટ 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 ચાલુ જ રાખે હે. એ ઓલો મગનો રહ્યો ને, એ 2 છોકરાની માં લાયો. હે શું કીધું? મગનો અને 2 છોકરા વાળી બાઈ લાયો હે? એ હા ઓ, સાચી વાત છે. અને જોજે પાછી કોઈને કહેતી નહીં. હું સરપંચને કહીને આવ્યો હોઉં, નહીં ફેલાવું. ખાવા દેવાના, ખાવા. એ તમે તો ખાવાના જ ભૂખા છો નકરા. અરર, કાઈ નહીં. મગનો ઓલો કાયડો કેટલો હે, અને તોય 2 છોકરા વાળી બાઈ લાયો. આ રેખલીની ખાવાનું મેં કીધું હે, અને આવતી દશે જ્યાં લગન હું રેખલીને ને ઓલી કિરુડીને કહીશ નહીં ને ત્યાં લગી મને હખાઈ નહીં પડે. આ જટ આવે ને તોય હારું. એલી દયા હોત આવે ને એને કીધું હે. અરર બાપ રે, એ હું શારની તમારી વાઈટ જોઉં. એ રેખલી, એ કિરુડી આયા તો એ ગામમાં કઈક નવીન જ્યું છે, તમને ખબર છે? એ મને ખબર હે બાપા. એ લાડવા ખાવા જાવું એટલે તને હાથ પાડવા આવી ગયું. એ લાડવા ખાવાનું નહીં, મારી માં. તું અને ના શું બીજું? ઈ ઓલો નાનજી ડોહો નોયરો, એનો છોકરો મગનો 2 છોકરા વાળી બાઈ લાયો છે. 2 છોકરાની માં કેવી છે? તે વળી મગનાના ઘરમાં આવી. અરે આવો જોવા જાય. એ જોવાય જાવું છે અને ઘરે તોડાવું છે. નાનજીડો મારો રોયો, મારે છોકરા નતા થતા ને તઈ વાંજણી વાંજણી કરતો તો. આજ ઘા છે મારા બેટાને મ્યાણું મારવાનું. પાધરો દાદો. એ હા રેખલી, એ તારી વાત ઈ હાચી. એ હાલો જોવા જાય અને આડો મોટો થાળો લઈ અને તારે શું તારા ઘરવાળાને ભાગનું હોતે લઈ જાવું તું? એલી ના, આ 5 વર્ષે છોકરો ધાણો થયો છે. ખીચડી આને બહુ ભાવે, 2-3 દી ખાય. આ હાલો ને હવે બધા નાખી દી. એ પણ એ આ તો આ મૂકો બે. એ મારા છોકરાને આયા બેહાઈ તો એ બટા આ થાળો રાખજે. એ હું હમણે પાછી આવું હો, અને તારા હાટુ 3 દીનું ખીચડું લઈ આવી તમને. પછી ઘોડા મૂકીને ખાજે. એ બેરા, એ આ રેખલીના છોકરાની ધ્યાન રાખજો. એ હાલ યોતા ઘરમાં આ દયાન કરવાનો. એ ધ્યાન રાખજો તમે આની. મારા છોકરાની ઉપાધિ કરમાં 5 વર્ષે પ્યાદા થયો હે, બુદ્ધિ દેખલી લઈને આવ્યો હે. ઓહો, એટલે તું બુદ્ધિવાળી વાત, તારો છોકરો બુદ્ધિવાળો. ઓય ઓય હાલો વાલા હું યુ ગાયો કો. મને તો કાઈ થાય છે. એ ઝૂંપડેથી બારા નીકળો મારા ભાભી, છોકરાને રે લાવો હારે તને બારા આવો. કારાસો કે ધોરાસો અમારે જોવા છે. મગનો તો બયડી લાયો એવી હારે
છોકરાની માં બે લઈને આવી. મમ્મી પપ્પા છોકરા ડાયરેક્ટ બોલશે. મગનો તો પપ્પા બની રે ગયો. ઓલા નાનજી ડોહો પાથરો દાદો તો બની જો. દાદા દાદા કરતા છોકરા તો ધડશે. નાનજીડો ચોકલેટ રોજ રોજ આપશે. એ તમે બધું હું ખિસકોલા ભણ્યા આયા ગીત ગાવાના ચાલુ કર્યા છે. આયા કઈ લગન છે તે ગીત ગાવશો તો લગન કરાય. તો અમે ગીત ગાવા આવી. આમ ડાયરેક્ટ કોકના ઘરમાં ન બેસ જવે. બે છોકરા લઈને ગબ દઈ. એ હેર એકલી એ આ નવી વાવે ઓઠે લાલી કરી હે કે ઘરમાં બેઠા બેઠા પૂંડળું નથી ખાધું ને. એ હા દયા, એ મને તો એવું જ લાગે છે ઘરમાં બેઠી બેઠી પૂંડળું ખાતી છે. આમ તો જો કેવું લાલ લાલીના ઓઠ પડ્યા હે. કિરડી તમારી વાત તો હાવ હાસી છે. એ ભૂંડડું શું આ ગામમાં કૂતરાય મારી મારીને ખાઈ જાતી હોય. કૂતરાનું હોતે ડુમડુમ ટાણું કરી નાખતી હોય. એ ભૂતડી જેવી એટલે તું કોને કેસ હે? એક કહે છે કૂતરું ખાય, એક કહે છે ભૂંડડું ખાય. એટલે તમે બધું સમજો છો શું? અને આયા ગીત શું ગાવા માંડ્યું છો? આયા કોઈનો માંડવો નાખેલો છે તે ગીત ગાવશો? એ નાખી દે ને માંડવો તો અમે આયા ખાઈ લઈ લાડવા. એ મારી માં, તું આયા કયા ગામનો બદલો લેવા આવ્યો છે? એક પાણો ઠકી તને માથું ફોડી નાખી તારું. એ આમ તો જો આ હોઠ તો તારા રાતા સોર પડ્યા હે ને. અરે અરે આ તારું માથું રાતું કઈ નાખી નહીં. એકલી છો અમે તો જઈ જ તાણ છે સિંહાણું જયું. એ સિંહાયું જયું છો ને તો આયા કાઈ ન આવે. સમજી ગયું? સાયનું મળ્યું ઘર ભેગ્યું થાય ને મજા નહીં આવે. આ કહી દઉં છું. એટલે ડુંગળી જેવા ડોરા મગના હામું કાઢજે. અમે કાઈ તારા ડુંગળી જેવા ડોરેથી બીવી નહીં જાય. અમારા દડા જેવડા ડોરા છે સમજી. તે થઈ જશે. આ તે હોય તો મારે શું કામ ના? એ ડોરા હોય તો રાખો ને તમારી પાસે. એ મારે તો છે બે ડોરા એ ઘણાય. હે એલી જીભડાની બઈ, તારે જીભડો આટલો બધો હે? તારા કરવાનો નું કાઈ મોઢું બલુકું ન આવી. हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी, ये लड़की तू क्या बोल रही है? मेरे पति के बारे में ऐसा बोलने से तेरी जीभ क्यों नहीं कट गई? એમ નહીં તો હેલી આ તે બે છોકરા હોવા છતાં આ વાંઢા મગનાને પટાયો કઈ રીતે? એ મારી માં એ ભૂતના પેટની મે નથી પટાયો. તમારે બધીના જીભડા કેના વધતા જાય કાઈ બોલતી નથી એટલે એ મે નથી પટાયો. એ તમારા ગામના મગનાને શોખ છે ને એટલે મને લેવા આવ્યો તો. સમજી ગયું તમે? એ ગરુતી બરુતી પાય ન દીધી નાના છોકરાને પાઈ. એ ગરુતી તો એની ફૂઈએ પાઈ છે. એ હું કામ એને ગરુતી પાવા જાઉં? એ મારી માં રેખલી એ કિરુડી એ આમથી તો ગામ એ આટો ફરે ને એવડો જીબડો છે અને આ કેટલું બોલે છે. એ ઊંચી લાઈન પડતી કરો ને. દયા એ મે નકરા કાદુ બદામ જ ખાધા છે. હું એકલી જ કાપી સૌ. જો બોલી હો ને તો પાણા માથે પડતી કરી અને મરી નથી. ઓય બાબા ઓય માં ઠીકી જાય હો કશન. ફક ફક હામી લપકુડા વેરા લબક 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 બે આમ રો બોલ તો હાય બાપા બોલ તો એ મગનો આયો મારી એ ભાગો મગનો આયો. એ મારી માં અમારા ગામમાં રહેવું હોય ને તો શાંતિથી રીજે નકર રોજ અમે હે ને ફુઈ 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 તમાર રોજ જાઉં છું. ભૂતડી જેવી તારું કામ કરો દાપી દસ. મને તો દાજે નથી રહેવાતું. ઉતાર્યો જાયું સુલેલું મારા ઘરે કાજી પગ ન મૂક્યું. આ મગનો ચાંજો આવે ને તો એ પણ દેખાડો કરીમાં એ ખાવાનું ન બનાવ્યું હોય ને તો કાઈ નહીં. એ ખાવાનું જ ઉતાલ પીવા અને ઓલી વિસણું એ દળલી કિરુડી અને રેકલી એ મારું માથું ખાઈ ગયું છે. હવે તો મારે ધોરા ઘરમાં તમારા ઘરમાં નથી રહેવું. છોકરા ક્યાં છે? એ પણ હું થયું એ છોકરા વાળીએ છે ને ડોહા આરે એ હું યાથી છોકરા લઈને વઈ જઈશ. એ મને અત્યારથી આટલું કંદડે છે તો પછી હું નો કંદડે. એ મને આ ઘરમાં હક્યા રહેવા નહીં દે. હું જાઉં છું હવે. એ શ્યાય નથી આવું સાનમેની ઘરમાં ગઈ હવે. એ ઘરમાં મારે નથી આવું. એ હું તો જાઉં છું. મારા વાહે નો આવતા. એ ઊભી રે કહું. એ કૂતરા જેવી એ બાડી એ નકરા એ ઓલું ખોઈખા જેવું કોનું પાડ્યું હતું? મારો ખંભો ખેડવી નહીં ખબર આમાં. એ સગના એ ઈ મારી વહુ હતી.
લે કોકની વહુને હું કે તું તો વાંઢું મું હું બીજી ખબર એ સગના એ બે દી પહેલા જ લાયો તો બસ બીજી પેલા જ લાયો ના પાછા લબસ જા એ હવે મારા ઘર જાઉં અરે બેટે ખરું છું આ મતલબ કે હું મેજી જ થયા પણ પાછા લબસ આવી જા કેવો કર્યું ગયો કાંઈ ખબર ન પડતી ખંભો ખેડવી નાખ્યો મારો